રાજ્યના સિનિયર આઈએએસ અધિકારીઓ છે તેઓની બદલી થઈ છે અને સચિવાલયના સિનિયર અધિકારીઓની બદલી થઈ તેમાં એક નામ છે તે વધારે ચર્ચાઈ રહ્યું છે અને સીએમઓ ઓફિસનું જ આ નામ છે. કયા અધિકારીની બદલી થઈ છે તે મામલે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. રાજ્યમાં જે આઈએએસ અધિકારીઓ છે આ આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે અને સચિવાલયના આ સિનિયર આઈએએસ અધિકારીઓ છે તેઓના વિભાગ બદલવામાં આવ્યા છે, પરંતુ અવંતિકા સિંઘ જે મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા તે ત્યાંથી હટ્યા છે અને તેમની જગ્યાએ એક નવું નામ આવ્યું છે. જે પ્રકારે આ બદલી થઈ છે આ બદલી આવનારા દિવસોમાં વહીવટી તંત્રની જે પ્રકારની પકડ વધારે મજબૂત બને તે મામલે એક સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે. સાથે વર્ષ 2030માં જે પ્રકારે આ રમતગમતનો પણ કાર્યક્રમ યોજાવાનો છે, આ દરેક મામલે વહીવટી તંત્રનું પાવર સેન્ટર સીએમઓ કાર્યાલય બને તે મામલે આ વહીવટી તંત્રમાં જે બદલીઓ થઈ છે તેઓ હાલ ક્યાંક ને ક્યાંક સંકેતો મળી રહ્યા છે. કયા અધિકારીને ક્યાં મુકાયા છે અને તેની બદલીની વાત કરીએ તો સૌથી પહેલા મુખ્યમંત્રી કાર્યાલય છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં આવ્યા છે સંજીવ કુમાર, જે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. અજય કુમાર તે પણ મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે. સાથે ડોક્ટર વિક્રાંત પાંડે તેમને સીએમઓમાં માહિતી વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. કૃષિ અને ગ્રામીણ વિભાગમાં જે ફેરબદલ થયા છે તેની વાત કરીએ તો રમેશચંદ્ર મીના કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. અરુણ કુમાર એમ સોલંકી તે કૃષિ અને પશુપાલન વિભાગના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. ધનંજય દ્વિવેદી જે ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. શિક્ષણ અને રમતગમતની વાત કરીએ તો મુકેશ કુમાર શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા. મિલિંદ તોરવણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી. ડોક્ટર રાહુલ ગુપ્તા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના સેક્રેટરી. નાણાં અને વહીવટી વિભાગમાં જે ફેરબદલ થયા છે તેમાં સંદીપ કુમાર નાણાં વિભાગના સેક્રેટરી. જય દિવાન નાણાં વિભાગ ખર્ચના સેક્રેટરી બન્યા છે. અંજુ શર્મા સામાન્ય વહીવટી વિભાગ જીએડીના એડિશનલ ચીફ સેક્રેટરી બન્યા છે. આરતી કુંવર સ્ટેટ ટેક્સ વિભાગના કમિશનર બન્યા છે. રાજેશ મંજુ સ્ટેમ્પ વિભાગના તેમની બદલી થઈ છે. ઉર્જા અને ઉદ્યોગની વાત કરીએ તો અશ્વિની કુમાર એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. અવંતિકા સિંઘ જે પોતે મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા તે હવે જીએસપીસીના એમડી તરીકે નિમણૂક પામ્યા છે. ડોક્ટર કુલદીપ આર્ય ઉદ્યોગ અને ખાણ વિભાગના સેક્રેટરી બન્યા છે. રાજકુમાર બેનીવાલ જે જીએનએફસીમાં તેમની બદલી થઈ છે. અન્ય મહત્વપૂર્ણ પણ જે બદલી થઈ છે તેમાં વિનોદ રાવ છે તે વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. રાજીવ ટોપનો આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. હારિત શુક્લા તે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બન્યા છે. રાજેન્દ્ર કુમાર ટ્રાન્સપોર્ટ કમિશનર છે. મોહમ્મદ શાહિદ આદિજાતિ બાબતોના વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી. લોચન સહેરા શ્રમ અને રોજગાર વિભાગના સેક્રેટરી. હર્ષદ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તેના તે સેક્રેટરી બન્યા છે. જે પ્રકારે આ બદલીઓ થઈ છે આ બદલીઓની અત્યારે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે અને લાંબા સમયથી આઈએએસ અધિકારીઓની બદલીઓ થશે તેવું પણ સ્પષ્ટ દેખાતું હતું. આ બદલી છે આ બદલી આવનારા દિવસોમાં 2027માં એટલે કે ચૂંટણીઓ જે વિધાનસભાની સામાન્ય યોજાશે તેને લઈને પણ અત્યારથી પૂર્વ તૈયારી દેખાઈ રહી છે. માત્ર આ બદલી નથી પરંતુ સરકારની જે બદલાયેલી છે તેની પ્રાથમિકતા તેવું પણ હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ગુજરાત સરકારના વહીવટી વિચારધારામાં પણ આ મોટા બદલાવના સંકેતો મળી રહ્યા છે. આવનારા દિવસોમાં રૂટીન ગવર્નન્સ નહીં પરંતુ હાઈ પ્રેશર અને કામ કરીને હાઈ ડિલિવરી કરે તે પ્રકારની આ બદલીઓનો વહીવટમાં સંકેતો મળી રહ્યા છે. સાથે સાથે જે પ્રકારે આ સચિવાલયમાં નિર્ણય લેવાયો છે તેમાં ડિસિઝન મેકિંગ, મોનિટર અને કાયદો વ્યવસ્થા એક જ જગ્યાએ લાવવું અને મુખ્યમંત્રી કાર્યાલય ફક્ત કોઓર્ડિનેટર નહીં પરંતુ સીધું કમાન્ડ સેન્ટર બને તે દિશામાં અત્યારે આ વાત છે તે હાલ ચર્ચાઈ રહી છે. આ બદલીઓ છે આ બદલીઓ બાદ આવનારા દિવસોમાં જે આઈપીએસ અધિકારીઓની બદલીઓની વાત ચાલી રહી છે તે પણ હવે નજદીકના દિવસોમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.